તો આજે આપણે વીટીવીના કાર્યક્રમમાં બહુ બધા ફૂટબોલરોની વાત કરી અને બહુ બધા જે યંગ ફૂટબોલર્સ છે એમને પણ મળ્યા, પણ હવે આપણી સાથે એક એવા વ્યક્તિ છે જેને જોઈને તમને નવાઈ લાગશે. આપણી સાથે એક એવા ફૂટબોલર છે અને એ ફૂટબોલર કોણ છે એમના નામે જ એમની ઓળખાણ એ જ આપી દે. બિન્ની બુંદેલા. જી હા, તો એક જે છે એ લેડી ફૂટબોલર આપણી સાથે છે, ફિમેલ ફૂટબોલર છે. બિની, આપણા કન્ટ્રીમાં ફૂટબોલનું જે આપણે સ્તર છે આપણને ખ્યાલ છે, આપણી પાસે સારી ટેલેન્ટ છે પણ નથી, અને તમે એક ફિમેલ થઈને ફૂટબોલનું પ્રોત્સાહન તમને ક્યાંથી મળ્યું? From my coach, Johnny sir. ઓકે. Yeah, he's my spiritual ઓકે. and I like to play football. Actually, basically, I'm a tennis player, but I have interest in football also. So I am taking coaching from last 1 year from Johnny sir. તમારું ઇન્સ્પિરેશન કોણ છે? તમારું ફૂટબોલ વર્લ્ડ કપમાં આપણે જોઈએ, વર્લ્ડ લેવલે તમારો ફેવરેટ પ્લેયર કયું છે જેને જોઈને તમને એવું થાય છે કે મારે ભાઈ એને ત્યાં સુધી પહોંચવું છે મારે? એકચ્યુઅલી એવું નથી કે કોઈ આમ બેસ્ટ પ્લેયર છે, બટ આઈ લાઈક બ્રાઝિલ. બટ આ વખતેના વર્લ્ડ કપમાં જોઈને એવું લાગે છે કે જર્મનીના ચાન્સીસ વધારે છે. જર્મનીના ચાન્સીસ વધારે છે. તમે આગળ જઈને ફૂટબોલમાં કઈ ટાઈપની કારકિર્દી, કઈ ટાઈપનું કરિયર બનાવવા માંગો છો? એકચ્યુઅલી એવું હજી મેં કશું ફૂટબોલનું એટલું નથી વિચાર્યું. જસ્ટ ટેકિંગ કોચિંગ ફ્રોમ સર અને હું જેટલું બની શકે એટલું હાર્ડવર્ક કરું છું. ઓકે, વિચાર કઈ રીતે આવ્યો કે ભાઈ મારે બેડમિન્ટન નથી રમવું, મારે ટેનિસ નથી રમવું અને ફૂટબોલ? વાય ફૂટબોલ? બિકોઝ આ બધી ટુર્નામેન્ટ્સ જોઈને બેઝિકલી હું ઇન્ટરેસ્ટેડ થઈ ગઈ કે હું બધું રમું, આ ફૂટબોલ રમું. એન્ડ બેઝિકલી જોની સર બહુ એમનાથી હું છે ને બહુ ઇન્સ્પાયર્ડ છું. સો આઈ હેવ ટેકન ડિસિઝન ટુ પ્લે ફૂટબોલ. અને એક વ્યક્તિ આપણી સાથે અત્યારે છે જેમણે 1985ના વર્લ્ડ કપની જે ક્વોલિફાઈંગ મેચીસ હતી એમના કોચિંગ કેમ્પ માટે તેમનું સિલેક્શન થયું હતું અને તેમણે ગુજરાતનું ગૌરવ જે છે એ વધાર્યું હતું. આપણી સાથે છે તેમનું ઇન્ટ્રોડક્શન આપશે. સર, મારું નામ જોની ફર્નાન્ડિસ. હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરું છું અને 23 વર્ષથી સેન્ટ જોર્જ કોલેજને હું ફ્રીલી કોચિંગ આપું છું. અહીંયા સારા પ્લેયર આવે છે અને ગુજરાત યુનિવર્સિટીમાં આ કોલેજ લગભગ 22 વર્ષથી રનર્સઅપ કે વિનર્સમાં આવે છે. અહીંયાનું ફૂટબોલનું સ્ટાન્ડર્ડ સારું છે અને લગભગ અહીંયા રોજ 40થી 50 જેટલા છોકરાઓ અહીંયા કોચિંગ માટે આવે છે. અત્યારના વર્લ્ડ કપની વાત કરીએ, બ્રાઝિલમાં રમાઈ રહ્યો છે, નોકઆઉટ રાઉન્ડ શરૂ થઈ ગયા છે. કઈ ટીમ તમને લાગે છે કે આગળ સુધી પહોંચશે? સેમીફાઇનલ, ફાઇનલની લાઇનઅપ તમે કઈ રીતની જોવો છો? અત્યારે આમ જોવા જઈએ તો બ્રાઝિલ બહુ સ્ટ્રોંગ સાઇડ છે, પણ જેવી રીતે મેચ ચાલે છે એ પ્રમાણે એવું લાગે છે કે જર્મની એ કદાચ ડોમિનેટ કરશે એવું લાગે છે. પણ આ બંને ટીમનું ચાન્સીસ વધારે છે. જી, થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. હા સર, આપનું ઇન્ટ્રોડક્શન આપશો? મારું નામ છે ડૉક્ટર વિજયસિંહ પટેરિયા. ઝેવિયર્સ કોલેજમાં હું ફિઝિકલ ડાયરેક્ટર છું અને છેલ્લા 7 વર્ષથી અહીંયા જોબ કરું છું. સ્ટુડન્ટ્સની ફિટનેસ જોઈને લાગે છે કે આ બધા જે આપણી આસપાસ જે છે ફૂટબોલ રમી રહ્યા છે એક સારા ફૂટબોલર બની શકે છે અને દેશનું નામ રોશન કરી શકે છે આગળ? વિદ્યાર્થીઓને જો સારી સગવડતા અને સારી ફેસિલિટી મળે અને એમને જો ભવિષ્યનો ચાન્સીસ સારા હોય જોબના, તો હું માનું છું કે ચોક્કસ વિદ્યાર્થીઓ સારી મહેનત કરે અને આગળ વધી શકે છે. જી બિલકુલ. એટલે એક સારું પ્લેટફોર્મ મળે તો ચોક્કસ વિદ્યાર્થીઓ આગળ વધી શકે. અત્યારના ફૂટબોલ વર્લ્ડ કપની વાત કરીએ તો નોકઆઉટ રાઉન્ડ જે છે એ શરૂ થઈ ગયા છે. કઈ ટીમ તમારી ફેવરેટ છે? બ્રાઝિલ ટીમ સૌથી અત્યારે હોટ ફેવરેટમાં છે. એટલે કેમ બ્રાઝિલ કેમ તમારી ફેવરેટ છે? એ લોકોનું મુવમેન્ટ અને જે ફિટનેસ જે છે એ બધી જ ટીમ કરતાં બહુ જ સારું છે અને એના કોચ જે છે એ કોચ દ્વારા એમને જે ટ્રેનિંગ આપવામાં આવી છે એ ખૂબ જ સરસ છે. તો બ્રાઝિલની ટીમમાંથી તમારો ફેવરેટ પ્લેયર કોણ છે? બ્રાઝિલની ટીમમાં તો અત્યારે આઈ ડોન્ટ નો. ઓકે, તો થેન્ક યુ સો મચ, તમે વીટીવી સાથે વાત. જી હા, તો અત્યારે વીટીવી પહોંચી ગયું છે સેન્ટ ઝેવિયર્સ કોલેજના ફૂટબોલ ગ્રાઉન્ડ પર. આમ તો ઇન્ડિયા માટે કહેવાય છે કે ઇન્ડિયા જે છે એમાં ક્રિકેટ જે છે એને એક ધર્મ તરીકે જોવામાં આવે છે, પણ જ્યારે ફૂટબોલ વર્લ્ડ કપ આવે ત્યારે બધાને ફૂટબોલ ફીવર ચડી જાય છે અને ચારે બાજુ ફૂટબોલ જ થતું હોય છે. અને અત્યારે અમદાવાદના આટલા બધા ફૂટબોલર અત્યારે મારી સાથે છે. એમને આપણે પૂછશું કે આ વર્લ્ડ કપમાં એમની ફેવરેટ ટીમ કઈ છે અને શા માટે એમણે ક્રિકેટને નહીં સિલેક્ટ કરતા ફૂટબોલને સિલેક્ટ કર્યું છે. મારી સાથે એક ફૂટબોલર છે. તમારું નામ શું? રાજા. રાજા જી, તો ફૂટબોલને પણ એક રમતોના રાજા તરીકે ઓળખવામાં આવે છે, તો તમે ક્રિકેટ નહીં રમવાને ફૂટબોલને કેમ પસંદ કર્યું? ફૂટબોલ એટલે કે ફૂટબોલમાં ફિટનેસ વધારે હોય અને ક્રિકેટમાં બધા છોકરાઓ આમ ઊભા રહે. ફૂટબોલમાં 11 ખેલાડી દોડતા રહે, એ છેક સુધી હાર નહીં મારતા, ગીવઅપ ના કરે, સ્પિરિટથી રમે. આ બધી વસ્તુ છે એટલે ફૂટબોલ બહુ ગમે મને. જી, આપનું નામ જણાવશો? યુવી.
યુવી ઓહ અહીંયા તો એક રાજા છે, એક યુવી છે, ક્રિકેટમાં બી આપણી પાસે એક યુવરાજ સિંહ છે. યુવી તમે યુવીને તમારું ઇન્સ્પિરેશન નથી માન્યું, યુવરાજ સિંહને તમે ફૂટબોલ સિલેક્ટ કર્યું છે, તો શા માટે, વાય ફૂટબોલ અને કેમ ક્રિકેટ કેમ નહીં? ફૂટબોલે મને પ્લેયર બનાવતા શીખવાડ્યો છે અને ફૂટબોલમાં આપણે આમ ઊંઘી ના રહેવાય, વચ્ચે ઊંઘી જવાય અમુક ગેમમાં. આમાં આપણે કોન્સ્ટન્ટલી દોડવું જ પડે અને આમ એકદમ ગેમની અંદર રહેવું પડે, એટલે એના લીધે મને બીજે પણ આમ થોડું સાથ આપે છે ફૂટબોલ. ફિટનેસ એક ફેક્ટર છે ફૂટબોલમાં, આગળ જવાનો વિચાર છે કે ભવિષ્યમાં ઇન્ડિયન ફૂટબોલ ટીમ માટે પણ રમો? હા, કાશ રમીએ તો તો સારું. પેરેન્ટ્સે પણ તમને કીધું છે કે ભાઈ ક્રિકેટ નહીં રમતો ચાલશે પણ ફૂટબોલ રમજે? હા, સપોર્ટ કરે છે મને, કોઈ પણ સ્પોર્ટ્સ રમે છે. બિલકુલ, તો સારી વાત કહેવાય કે ક્રિકેટને એવું લાગે છે કે ઇન્ડિયામાં ખાલી ક્રિકેટને જ આગળ કરવામાં આવે છે, પણ એવું નથી. તમે બધા એવું માનો છો કે ફૂટબોલ પણ એક ટીમ તરીકે રમી શકાય? તમારી ફેવરેટ ટીમ કઈ છે ફૂટબોલ વર્લ્ડ કપ? નેધરલેન્ડ્સ. નેધરલેન્ડ્સ, ઓકે. અને તમારી ફેવરેટ ટીમ? બ્રાઝિલ. બ્રાઝિલ. અને તમે બ્રાઝિલિયન થોડા રંગમાં પણ રંગાયેલા છો. તમારી ફેવરેટ ટીમ કઈ છે? પોર્ચુગલ. પોર્ટુગલ. શું કહેશો? હમણાં ઓલરેડી બહાર થવા આવ્યું જ છે ને નેધરલેન્ડ્સ આ વખતનું ચેમ્પિયન છે. ભાઈ પોર્ટુગલે તો આ વર્લ્ડ કપમાં કંઈ કમાલ નથી દેખાડ્યો, અને તમે જોયું રોનાલ્ડો પણ આવી રીતે ઇન્જરીનું ને બધું થયું હતું, તો શું કહેશો તમે? જોયો એવો દેખાવ નથી, ખાલી પ્લેયર્સ સારા નામના છે પણ આ વખતે પરફોર્મ નથી કરી શક્યા એ લોકો. સો ધીસ ટાઈમ ઇટ્સ નેધરલેન્ડ. પણ હમણાં ચાન્સ છે, હમણાં એમાં એવા ખેલાડી પ્રતિભાશાળી ખેલાડી છે જે પોતાનું એવી પ્રતિભાશાળીમાં ગેમને ક્યાં પહોંચાડી શકે. હમણાં ગાનાને 3-0 હરાઈ નાખે તો પોર્ચુગલ હમણાં સ્ટીલ ચાન્સ છે એના જોડે. જી, તો પોર્ટુગલ અને નેધરલેન્ડના બધા છે. આપણી સાથે એક બીજા પણ ફૂટબોલર જે છે રમત, આપનું નામ જણાવશો? પ્રકાશ ચૌહાણ. પ્રકાશ ચૌહાણ. પ્રકાશ, તમે બ્લેક ટી શર્ટ પહેર્યું છે, કઈ ટીમને તમે સપોર્ટ કરો છો? બ્રાઝિલ. બ્રાઝિલ. તો બ્રાઝિલના વધુ એક સપોર્ટર. તો બ્રાઝિલે આ વખતે નોકઆઉટમાં બી એન્ટ્રી મારી લીધી છે. કયો ફેવરેટ પ્લેયર કયો છે તમારો બ્રાઝિલનો? નેમર. નેમાર. ઓકે. એની હેરસ્ટાઇલ વિશે આજકાલ બહુ બધી ડિસ્કશન થઈ રહ્યું છે કે થોડી વિયર્ડ હેરસ્ટાઇલ છે. ઓકે, તો તમારી ફેવરેટ ટીમ? જર્મની. જર્મની. એટલે બધાની વેરિએશન છે જે બધાની ટીમ માટે. તો તમે ફૂટબોલ રમો છો? ફૂટબોલ કેટલા ટાઈમથી રમો છો? હું લગભગ 4 વર્ષથી રમું છું. 4 વર્ષથી રમો છો. તો મજા આવે છે ફૂટબોલ રમવામાં? એવું નથી થતું કે ક્રિકેટ રમીને ફૂટબોલ ના રમીએ? ફૂટબોલ મારી ફેવરેટ ગેમ છે અને હું નાનપણથી ફૂટબોલ રમવા માટે ઘરેથી બી ફૂટબોલ રમવાનું જ કરું. ફૂલ સપોર્ટ છે અને ફૂટબોલ સૌથી બેસ્ટ ગેમ છે. ફિટનેસ માટે ડિસિપ્લિન, રિસ્પેક્ટ બધું ફૂટબોલમાં બહુ શીખવા મળે છે નવું. જી બિલકુલ. તો અહીંયા ઘણા બધા ફૂટબોલ પ્લેયર્સ જે છે એ ભવિષ્યમાં આમને જોઈને એવું લાગે છે કે ઇન્ડિયન ફૂટબોલ ટીમનું ભવિષ્ય જે છે એ કાફી ઉજળું છે. એ બધાની ફેવરેટ ટીમ છે. કોઈ નેધરલેન્ડ કહે છે, તો કોઈ બ્રાઝિલ કહે છે, કોઈ જર્મની કહે છે. વેલ, એ તો પછી જ ખબર પડશે કે કઈ ટીમ જીતશે. પણ ફિલહાલ તો અત્યારે VTVને વિશેષ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.